નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. એટલે ડેઈલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો હોય છે વિજ્ઞાનના. બાકીના જે 5 પ્રશ્નો છે એ છે ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારે 21 હાલના તાલુકાઓમાંથી કેટલા નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે કે ગુજરાત સરકારે 17 નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી છે. 21 તાલુકામાંથી 17 તાલુકા બનાવશે. જોઈ લઈએ આપણે હવે ટોટલ હવે તાલુકા કેટલા થશે ગુજરાતમાં? 265. જિલ્લાઓની વાત કરીએ તો જિલ્લા કેટલા છે? તો જિલ્લાઓ હાલમાં આપણા 34 જિલ્લાઓ છે. પહેલા 33 હતા. 34માં નંબરનો જે જિલ્લો બન્યો છે જેનું નામ છે વાવ થરાદ. તમારે એનું મુખ્ય સ્થળ કહેવાનું છે, તમને જો ખ્યાલ હોય તો કમેન્ટમાં લખીને જણાવવાનું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકની અંદર લેવાયેલા હાલના રાજ્યના 21 તાલુકામાંથી 17 નવા તાલુકાની રચના કરવાનો રાજ્યનો અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનલક્ષી નિર્ણય આપણે આને કહી શકાય. હવે આ જે નિર્ણય છે, આ નિર્ણયથી લોકોને તાલુકા કક્ષાએ કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે, તેમજ નવું તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય, શૈક્ષણિક સહિતની જે સર્વગ્રાહી સુવિધાઓમાં વધારો થવાની સાથે સાથે અંતરિયાળ ગામોમાં તાલુકા મથકે આવવા જવામાંથી સમય, શક્તિ અને નાણાં એનો પણ બચાવ થશે. હવે આજે 21 તાલુકામાંથી નવા 17 તાલુકા બન્યા છે, એનું લિસ્ટ અહીંયા છે. તમારે શાંતિથી એકવાર વાંચી જવાનું છે, બરાબર છે, અને અઠવાડિયે એકવાર આને જોઈ લેવાનું છે. એકાદો પ્રશ્ન આમાંથી બની શકે છે. દર અઠવાડિયે એકવાર આ વાંચી લેવાના છે. અહીંયા તમે જોશો જિલ્લો છે, મૂળ તાલુકા છે, નવો સૂચિત થનાર તાલુકો અને એનું મુખ્ય સ્થળ ક્યાં છે, તાલુકાનું મુખ્ય સ્થળ, બરાબર છે. આગળ વધીએ. વર્લ્ડ એન્વાયરમેન્ટલ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે દર વર્ષે? તો આજનો દિવસ એટલે 26 સપ્ટેમ્બરને મનાવીએ છીએ વર્લ્ડ એન્વાયરમેન્ટલ હેલ્થ ડે. તો વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસની શરૂઆતની વાત કરીએ તો કાઉન્સિલ ઓફ ધ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થ દ્વારા કરવામાં આવી હતી, જે 1986માં સ્થપાયેલી અને લંડન, ઇંગ્લેન્ડ ખાતે સ્થિત બિન નફાકારક સંસ્થા છે. જો આની જ આપણે વાત કરીએ તો IFEH આપણે એને કહીશું. એનો ઉદ્દેશ લોકોમાં પર્યાવરણીય સ્વાસ્થ્ય વિશે જ્ઞાન ફેલાવવાનો, આપણી પૃથ્વીની પર્યાવરણીય પરિસ્થિતિને સુધારવા માટે દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાનો છે. 2021માં IFEH કાઉન્સિલે ઇન્ડોનેશિયામાં તેની બેઠકમાં જાહેર કર્યું કે 26મી સપ્ટેમ્બર 2011 વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવશે. વિશ્વભરમાં પર્યાવરણીય સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વિશિષ્ટ થીમ સાથે દર વર્ષે
26મી સપ્ટેમ્બરને વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે ક્લીન એર હેલ્ધી પીપલ. ક્લીન એર હેલ્ધી પીપલ એની થીમ છે આ વર્ષની. તમારા માટે સિમ્પલ પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ પર્યાવરણ દિવસ આવડશે જ, કમેન્ટમાં લખો આવડે તો. પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આજે છે. દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ વિશ્વ સમુદાયને અગ્રતા તરીકે વૈશ્વિક અણુ નિશસ્ત્રીકરણ તેની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપવા માટેનો પ્રસંગ પૂરો પાડે છે. તો આવા શસ્ત્રોને દૂર કરવા, વાસ્તવિક ફાયદાઓ અને તેમને ટકાવી રાખવા સામાજિક આર્થિક ખર્ચ વિશે લોકોને અને તેમના નેતાઓને શિક્ષિત કરવાની તક પૂરી પાડે છે. તમને ખ્યાલ હોય તો જાપાનની એક સંસ્થા છે જે પરમાણુ શસ્ત્રો વિરુદ્ધ લડે છે, એટલે કામ કરે છે, અને એને આ વર્ષે શાંતિનો નોબેલ પ્રાઇઝ મળ્યો છે. એટલે ગયા વર્ષનો શાંતિનો નોબેલ પ્રાઇઝ મળ્યો છે 2024નો. તમારે નામ કહેવાનું છે, શું નામ છે એનું કમેન્ટમાં લખીને જણાવવાનું છે. ડૉક્ટર મનમોહન સિંહ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાનને મરણોત્તર પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહન સિંહ એમણે મરણોત્તર પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ભારતના 1991ના આર્થિક ઉદારીકરણના સુધારાઓમાં તેમના યોગદાનને માન્યતા આપે છે. મોન્ટેક્સિગ આહુવાલિયા, જેઓ આયોજન પંચના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ હતા, તેમના હસ્તે ડૉક્ટર સિંહના પત્ની ગુરશરણ કૌર એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે. અને આજે એવોર્ડની વાત કરીએ તો બે મહાન નેતાઓ ડૉક્ટર મનમોહન સિંહ પીવી નરસિમ્હા રાવ તો આ બંને નેતાઓ છે, એમના વચ્ચે ઐતિહાસિક ભાગીદારીને ફરીથી રજૂ કરે છે. વાત છે 1991ની. આર્થિક સુધારાઓનો શ્રેય આ બંનેને આપવામાં આવે છે. ડૉક્ટર સિંહ એ વખતે શું હતા? નાણામંત્રી હતા. અને નાણામંત્રી તરીકે ઉદ્યોગોનું લાયસન્સ રદ કરવું, આયાત ટેરિફ ઘટાડવું, બજાર આધારિત વિનિમય દરોને રજૂઆત કરવી અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા જેવી ક્રાંતિકારી પગલાં ભર્યા હતા. ડૉક્ટર મનમોહન સિંહ છે ને, એમના નામ પર એક કોઈ શહેર છે, એની સિટી યુનિવર્સિટી છે, એનું નામ આપવામાં આવ્યું છે. કયા શહેરની વાત કરી રહ્યો છું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, એ પણ રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે. સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ઓકે, આપણે કહી દીધું છે. ઓકે, ચલો આગળ વધીએ. કયો દેશ તેનો ISSA જેવન ઉપગ્રહ ભારતના PSLV પર લોન્ચ કરશે? પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, આપણું રોકેટ છે એના પર. તો જવાબ આવશે જાપાન. તો જાપાની જે કંપની છે એસ્ટ્રોસ્કેલ, એના ISSA જેવન એટલે ઇન સિટુ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ જાપાન 1 આ ઉપગ્રહને લોન્ચ કરવા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો એની વાણિજ્યિક સંસ્થા છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, એની સાથે કરાર કર્યા છે. આ ઉપગ્રહને 2027ના વસંતમાં આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી ભારતના PSLV રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ મિશન મુખ્યત્વે અવકાશ ભંગાર, જે સ્પેસ ડિબ્રિસ કહેવાય, એના પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપગ્રહ અવકાશમાં રહેલા બે મોટા ભંગારના ટુકડાઓનું નિરીક્ષણ કરીને એનું વિશ્લેષણ કરશે. હવે આ ઉપગ્રહની વાત કરીએ તો જાપાનના સ્મોલ બિઝનેસ ઇનોવેશન રિસર્ચ આ કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. આ કરાર ભારતીય PSLV રોકેટની મદદથી આ રોકેટની જે વધતી વૈશ્વિક વિશ્વસનીયતા અને ભારતના અવકાશ ક્ષેત્ર માટે એક નોંધપાત્ર વ્યાપારી સફળતા આપણે કહી શકીએ. બરાબર છે. ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, 15 ઓગસ્ટ 1969માં એની સ્થાપના થઈ. ઇસરોનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે.
અને વી નારાયણ એના અધ્યક્ષ છે. ઓકે, તો એ યાદ રાખજો. જાપાનની સ્પેસ એજન્સીનું નામ શું છે મને કહો, કમેન્ટમાં લખો, તમને આન્સર આવડે. 2027માં 5મી કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટનું આયોજન કોના દ્વારા કરશે, કયો દેશ કરશે? તો આપણે ભારત પોતે જ કરવાનું છે. તો ભારતીય શહેર ચેન્નઈ વર્ષ 2027માં 5મી કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટનું આયોજન કરશે. આ આયોજન ભારતીય કોસ્ટગાર્ડની 50મી વર્ષગાંઠ સાથે સુસંગત છે. 2025માં રોમ ખાતે યોજાયેલી ચોથી CGGS એમાં નિર્ણય લેવામાં આવ્યો. આનો ઉદ્દેશ શું છે? આંતરરાષ્ટ્રીય દરિયાઈ માળખાને મજબૂત બનાવવાનો છે અને સમુદ્રમાં ઊભા થતા પડકારો જેમ કે દરિયાઈ સુરક્ષા, સલામતી, પર્યાવરણ સંરક્ષણ એનો સામનો કરવાનો છે. CGGS દર 2 વર્ષે યોજાય છે. વિશ્વભરના કોસ્ટગાર્ડ એક મંચ પર આવે છે. ચાચાગીરી, ગેરકાયદેસર હેરાફેરી, પર્યાવરણીય જોખમો જેવા જટિલ મુદ્દાઓ છે એને સંબોધવા માટે સહયોગ અને શ્રેષ્ઠ પ્રથાઓ આદાન પ્રદાન કરવાનું પ્રોત્સાહન કરે છે. ભારત દ્વારા 2027માં સમિટનું આયોજન કરવું એ વૈશ્વિક દરિયાઈ સુરક્ષા અને ભારતની વધતી ભૂમિકાને દર્શાવે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ 1970માં ફોર્મેશન અને 1977માં ફોર્મેશન, 1978માં એનો એક્ટ આવ્યો હતો. તમારે એના જે અધ્યક્ષ છે એનું નામ જણાવવાનું છે, ડિરેક્ટર જનરલ. ઓકે, ચલો હું તમને કહી દઉં છું. પરમેશ શિવમણી છે. તમારે ઇન્ડિયન કોસ્ટગાર્ડનો સ્થાપના દિવસ કહેવાનો છે. વયમ રક્ષા મોહેનો મુદ્રાલેખ છે, બરાબર છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડનો નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. ICCએ USA ક્રિકેટનું સભ્યપદ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધું છે. તો ICCએ ICC બંધારણ હેઠળની જવાબદારીઓમાં વારંવાર ઉલ્લંઘન બદલ USA ક્રિકેટની સભ્યપદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી છે. સસ્પેન્શન કર્યા છતાં USAની ટીમ ICC ઇવેન્ટમાં ભાગ લેવાનું ચાલુ રાખી શકશે અને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં તૈયારીઓ પણ ચાલુ રાખશે. ખબર છે ને, લોસ એન્જલસમાં, અમેરિકાના લોસ એન્જલસમાં 2028માં ઓલિમ્પિક છે. ખેલાડીઓને મદદ મળી રહે માટે ICC હવે અસ્થાયી રૂપે USની ટીમોની વહીવટની દેખરેખ કરશે. ICC હવે એક નોર્મલાઇઝેશન કમિટી બનાવશે જે USA ક્રિકેટને જરૂરી સુધારા થાય એ જોશે અને એને સભ્યપદ ફરી મળી શકે છે. બરાબર છે. ICCની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1909માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર દુબઈમાં આવેલું છે. એના અધ્યક્ષ જય શાહ છે. તમારે ઉપાધ્યક્ષ કહેવાના છે કેમ કે એ હમણાં જ નિમણૂક થઈ છે. કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે રાજેશ.ભાસ્કર, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની. યુટ્યુબ છે આપણે, તેના પર તમે જોઈ રહ્યા છો આપણી રાજેશ ભાસ્કર. અને જો તમને ભણવાની મજા આવી, આ તમને ટેલિગ્રામ ચેનલ દેખાશે ને, ત્યાંથી તમને PDF મળશે અને રોજ પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતું ગુજરાતનું ચોથું ગામ કયું બન્યું છે? તો ધોરડો બની ગયું છે. ઓકે, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું ધોરડો ગામ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતું બની ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે માન્યતા પ્રાપ્ત ધોરડો હવે ગુજરાતના અન્ય 3 સૌર ગામો મોઢેરા, સુખી અને મશાલી એના પછી ચોથી યાદીમાં, મતલબ ચોથા નંબરે આવ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં સમૃદ્ધિ આ કાર્યક્રમ દરમિયાન આ સિદ્ધિનું લોકાર્પણ કર્યું. PM સૂર્યઘર મુફ્ત વીજળી યોજના, દર મહિને 300 યુનિટ ફ્રી. તો એના હેઠળ ધોરડો છે એના 81 ઘરોને સૌર છતથી સજ્જ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની કુલ ક્ષમતા 170 કિલોવોટની છે.
તો વાર્ષિક 2.95 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે. સૌર ઉર્જાથી ગામને વાર્ષિક 13 લાખથી વધુનો ફાયદો. દરેક ઘરમાં વીજળીના બિલમાં સરેરાશ કેમ તો 16,000 રૂપિયા જેટલો બેનિફિટ થશે આખા વર્ષમાં. વધારાની ઉર્જા તમારી પાસે હોય તો ગ્રીડને પણ વેચી શકો છો, બરાબર છે, તો એ યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન છે, ભારતનું પ્રથમ સોલર સિટી કયું છે? વિલેજ તો તમે કીધું, સિટી કહો. હવે મિત્રો જોઈશું બિહાર સરકારની બેરોજગાર સ્નાતકો માટે નવી આર્થિક સહાય યોજના લાવ્યું છે. તો બિહારના સીએમ છે નીતિશ કુમાર છે. એમને સરકારે બેરોજગાર યુવાનો પાસેથી એક યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 20 થી 25 વર્ષના બેરોજગાર સ્નાતકો માટે 2 વર્ષ માટે મહિનામાં 10,000 રૂપિયા ભથ્થું મળશે. આ ભથ્થું યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરવા માટે, વધુ કૌશલ્યમાં વિકસાવવા માટે, અને આ યોજના બિહાર સરકારની 5 વર્ષમાં આ યોજના બિહાર સરકાર છે એની 5 વર્ષમાં 1 કરોડ નોકરી ઊભી કરવાની. આપણે ભૂતકાળમાં ભણ્યા હતા ને કે બિહાર સરકાર કે છે નીતિશ કુમાર એમના સીએમ કે ભાઈ આપણે 1 કરોડ લોકોને રોજગારી આપશું. આ પહેલાં આ ફક્ત જમ્મુ કાશ્મીર ઇન્ટરમીડિયેટ યુવાનો માટે જ મળતું હતું, પરંતુ હવે તેને વિસ્તાર તરીકે સ્નાતકો તથા એનો પૂર્ણ સમાવેશ કરવામાં આવે છે. આ પગલું યુવાનોને આત્મનિર્ભર બનાવવા અને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા માટે લેવામાં આવ્યું છે. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી સૌથી શક્તિશાળી બળ કયું હોય? તો પરમાણુ બળ. કયા પ્રાણીઓમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીઓમાં જન્મે છે? ગરોળીમાં. આનુવંશિકતા અને ભિન્નતા એના પર અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને શું કહેવાય છે? શું આવશે બોલો? આનુવંશિકતા અને ભિન્નતા એનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા જનીન વિદ્યા આવશે. કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે? તો શું આવશે એમાં? ઓકે, અહીંયા ચલો, આ તો આવી ગયું ને. કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી તરીકે ઓળખાય છે? તો આ શું આવશે એમાં જવાબ? ઉલ્કાને ખરતો તારો કહેવાય છે. કારખાનાઓમાંથી મુક્ત થતા સલ્ફર ડાયોક્સાઇડ, એમોનિયા અને પ્રદૂષિત હવામાંથી દૂર કરાયા છે. એમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? વેટ સ્ક્રબર્સ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ડાંગની દીદીના હુલામણા નામથી લોક હૃદયમાં કોણે સ્થાન પામ્યું છે? તો રચનાબેન. ડાંગની દીદી કીધી છે. પૂર્ણિમાબેન પકવાસા. કુમાર સામયિકના સ્થાપક સંપાદક કોણ હતા? કુમારના રવિશંકર રાવળ હતા. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું? તો આપણા હાલના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ. ગ્રામદાનનો વિચાર કોણે આપેલો? તો વિનોબા ભાવે. બરાબર છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજકોર્સ દ્વારા ક્યાંથી રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ 4.0નું લોન્ચિંગ થયું છે? સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં સત્તાવાર ગીત બ્રિંગ ઇટ હોમ એના ગાયિકા કોણ છે? તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં અહીં જવાબ આપી દીધા છે ને, ક્યાં કમેન્ટમાં લખવાના, હું કઈ જગ્યાએ વાત કરું છું. ઓકે, ચલો હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? નવો જિલ્લો વાવ થરાદ બન્યો, એનું મુખ્ય સ્થળ શું છે? થરાદ છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. ત્રીજા નંબરનો પ્રશ્ન કે પરમાણુ શસ્ત્રો વિરુદ્ધ લડતી જાપાનની સંસ્થા નિહાન હિન્ડાક્યો. યાદ આવી ગયું? હિન્ડાક્યો. પાંચમા નંબરનો પ્રશ્ન શું છે કે બેંગલુરુ યુનિવર્સિટી છે ને એનું નામ
ડૉક્ટર મનમોહનસિંહ કોહલી એમના નામ પર રાખ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન શું હતો? અમેરિકા ને જાપાનની સ્પેસ એજન્સીનું નામ જાક્સા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 ફેબ્રુઆરી. 7મા નંબરનો પ્રશ્ન આઈસીસીના CEO સંજય ગુપ્તા. 8મા નંબરનો પ્રશ્ન ભારતમાં પ્રથમ 100% સૌર એનર્જીથી ચાલતું શહેર તો સાંચી એટલે કે મધ્યપ્રદેશ. બિહારના હાલના નાયબ કયો અથવા તો ડેપ્યુટી બિહારના હાલના ગવર્નર આવો પ્રશ્ન પૂછ્યો હતો. આરિફ મોહમ્મદ ખાન. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે સુરત ખાતે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નીતિ 2025નો શુભારંભ કરાયો? સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં સુરજપુર જિલ્લાએ 75 ગ્રામ પંચાયતને બાળ લગ્ન મુક્ત જાહેર કરી છે. આ કયા જિલ્લામાં આવેલું છે, કયા રાજ્યમાં છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આશા રાખું બધાને ભણવાની મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઇબ કરવાની બાકી સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.